વિદેશ જવાની ઘેલછા અને એજન્ટો પરનો આંધળો વિશ્વાસ ક્યારેક પાયમાલ કરી શકે છે। મહેસાણામાં એક આવો જ સનસનાટી ભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો, જ્યાં ઓસ્ટ્રેલિયા જવાના સપના જોતા બે યુવાનો 64 લાખ રૂપિયાની લૂંટનો શિકાર બન્યા। મહેસાણાના રાધે ગેસ્ટ હાઉસમાં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી દીધી। મહેસાણાના સિદ્ધાર્થ અને મુકેશભાઈ વણજારા ઓસ્ટ્રેલિયા જવા ઈચ્છતા હતા। તેમની આ મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો નિલેશ બ્રહ્મભટ્ટ નામના એજન્ટે। નિલેશે યુવાનોને વિશ્વાસમાં લેવા માટે અમદાવાદથી દિલ્હીની ફ્લાઇટ ટિકિટ પણ કરાવી આપી। જ્યારે યુવાનો દિલ્હી પહોંચ્યા ત્યારે પાછળથી મહેસાણામાં પૈસાની લેવડદેવડ માટે નિલેશે પોતાના માણસોને મોકલ્યા। તારીખ 19 એપ્રિલ 2026ના રોજ રાધે ગેસ્ટ હાઉસમાં બપોરે 1:30 વાગે જ્યારે 64 લાખ રૂપિયાની ગણતરી ચાલતી હતી ત્યારે જ એજન્ટના માણસોએ અસલી રૂપ બતાવ્યું। પિસ્તોલ જેવું હથિયાર બતાવી સાહિલ અને જગદીશ વણજારા પાસેથી લાખોની રોકડ ભરેલી બેગ ઝૂંટવી લેવામાં આવી અને લૂંટારુઓ નંબર પ્લેટ વગરની કારમાં ફરાર થઈ ગયા। ઘટનાની ગંભીરતાને જોઈ ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજીની ટીમો કામે લાગી। સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તે જાણવા મળ્યું કે આરોપીઓએ ઊંઝા પાસે ગાડી પર રાજસ્થાનની નંબર પ્લેટ લગાવી હતી। પોલીસે ત્વરિત કાર્યવાહી કરી જોધપુરથી વિશનસિંહ રાઠોડ અને વડોદરાથી ભાવેશ વાણંદની ધરપકડ કરી છે। તેમની પાસેથી લૂંટના 24 લાખ રૂપિયા અને ગુનામાં વપરાયેલી સ્વિફ્ટ ડિઝાયર કાર જપ્ત કરવામાં આવી। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ લૂંટનો માસ્ટર માઇન્ડ નિલેશ બ્રહ્મભટ્ટ અને યશ પટેલ છે, જેઓ હાલ મલેશિયામાં બેસીને આ રેકેટ ચલાવી રહ્યા છે। હાલમાં પોલીસ અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે તપાસ તેજ કરી રહી છે। જે આરોપી છે એ આરોપીઓ 2021માં એમના વિરુદ્ધ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે। 2023માં મહેસાણા શહેરમાં ગુનો નોંધાયો છે। 2024માં મહેસાણામાં ગુનો નોંધાયો છે। 2023માં ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો છે। એમાં જે વિશનસિંહ ભંવરસિંહ રાજપૂત છે, જે રાજસ્થાનનો રહેવાસી છે, એના 2024માં બિલાડા જોધપુર રાજસ્થાન ખાતેનું જે પોલીસ સ્ટેશન છે ત્યાં મારામારીનો ગુનો પણ એના વિરુદ્ધમાં નોંધાયેલો છે અને 2022માં એનો ગોપાલગંજ જોધપુર પોલીસ જિલ્લાનું જે પોલીસ સ્ટેશન છે ત્યાં આ ગુનો નોંધાયેલો છે। જ્યારે આ આરોપીઓનો પીછો કર્યો, જ્યારે ગાડીની ઓળખ થઈ ગઈ અને આરોપીઓની ઓળખ થઈ ગઈ, એમાંથી જે 64 લાખ રૂપિયા છે એમાંથી અમને 24 લાખ રૂપિયા રોકડા અમે હાલ રિકવર કરેલા છે। સ્વિફ્ટ ડિઝાયર ગાડી જે RJ19 CM 9169 નંબરની જે ગાડી છે એ અમે રિકવર કરેલી છે અને સાથે સાથે બીજા જે 3 મોબાઈલ ફોન કે જે આ ગુના કરવા દરમિયાન એમણે વાતચીત માટે જે ઉપયોગ કરેલો હતો એ મોબાઈલ ફોન પણ અમે રિકવર કરેલા છે।